SS ગાંધી સુરત જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે સુરતમાં આવેલી છે, એમાં તમારે જો એડમિશન લેવું હોય તો 95% સીટ્સ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરાય છે. 5% સીટ્સ જે છે એ ભરાય છે JEE મેન્સ. તો આજે આપણે વાત કરશું બેટા JEE મેન્સની કે JEE મેન્સ તો તમારે જો એમાં એડમિશન લેવું હોય તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હોવો જોઈએ. બેટા આખી તમારે એન્જિનિયરિંગ એડમિશનની બધી માહિતી ફ્રી ઓફ કોસ્ટ જોઈતી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે, તો અમારી ટીમ તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરશે. પહેલા સિવિલની વાત કરીએ બેટા. SS ગાંધીમાં સિવિલમાં એડમિશન લેવું હોય JEE મેન્સ થ્રુ તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જે છે એ હોવો જોઈએ 1.5 લાખની આજુબાજુ. કોમ્પ્યુટરમાં જવું હોય તો 50,000ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. ઇલેક્ટ્રિકલમાં જવું હોય તો તમારો રેન્ક જે છે બેટા એ હોવો જોઈએ 1 લાખની આજુબાજુ. અગેન બરોબર છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં જવું હોય તમારો રેન્ક 70,000ની આજુબાજુ હોવો જોઈએ. તમારે એન્વાયરમેન્ટલમાં જવું હોય તમારો રેન્ક 12 લાખની આજુબાજુ હોવો જોઈએ. મિકેનિકલમાં જવું હોય તો 1.5 લાખની આજુબાજુ રેન્ક હોય તમે લોકોને SS ગાંધી સુરત મળી શકે છે. અગેન આ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે. તમારે JEE મેન્સ થ્રુ લેવું હોય કે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ લેવું હોય તમારે એક જ ફોર્મ ભરવાનું છે ACPC. એની બધી ઇન્ફોર્મેશન તમને લોકોને જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ પર મળી જશે. થેન્ક યુ સો મચ.